ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્ચિતા. શૌનકજીએ ગુરુજીના ચરણ કમલની અંદર 6 પ્રશ્ન કર્યા કે બાપજી, આ કલિકાલની અંદર જે કોઈ મનુષ્ય છે એ રોગી અને ભોગી જોવા મળે છે, ઓછા આયુષ્ય વાળો જોવા મળે છે, મંદ બુદ્ધિ વાળો જોવા મળે છે. પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિને એવા કયા કાર્યો કરવાતા કે જેણે વસુદેવ અને દેવકીની અંદર પોતાનો અંશજ અવતાર ધારણ કર્યો. જ્યારે પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ કૃષ્ણના સ્વરૂપની અંદર આ પૃથ્વીની અંદર આવ્યા ત્યારે બ્રહ્માદિ રુદ્રાદિ દેવતાઓએ જે સ્તુતિ કરેલી છે એ સ્તુતિનું આપ વર્ણન કરો. પોતાની માયાથી મનુષ્ય બનેલા કૃષ્ણ અને બલરામે ગોકુળ, વૃંદાવન, દ્વારિકા, મથુરાની અંદર કયા કયા કાર્યો કર્યા એ કાર્યોનું વર્ણન કરો. અરે બાપજી, આ પૃથ્વી ઉપર ભગવાને જેટલા પણ અંશજ અવતાર ધારણ કરેલા છે એ તમામ અંશજ અવતારની કથા આપ અમને શ્રવણ કરાવો. બ્રાહ્મણો અને વેદના રક્ષક પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ જ્યારે સ્વધામ ગમન કરવા માટે ગયા ત્યારે ધર્મ કોને શરણે ગયો? સુત પૌરાણિક ઋષિ શુકદેવજીના ચરણ કમલની અંદર વંદના કરી અને શ્રીમદ ભાગવતની જે પારમહંસની જે કથા છે એ કથાનું વર્ણન કરે છે. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. નરેષુ ઉત્તમ, જે નરની અંદર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે એવા નારાયણને નમસ્કાર કરે. દેવી સરસ્વતીની વંદના કરી અને જેમની પ્રેરણાથી આ સુંદર મજાનું આ શ્રીમદ ભાગવત છે લખાયેલું છે એ વ્યાસની વંદના છે કરી. એકાગ્ર મનથી જો કદાચ ભાગવતજીને સાંભળવામાં આવે, એનું કીર્તન કરવામાં આવે, એની પ્રદક્ષિણા કરવામાં આવે. સાહેબ, જ્યાં જ્યાં મારી ભાગવતની કથા હોય ત્યાં તો મેં એવા ભક્તજનો જોયા છે કે મારે પરિક્રમા માટે, પ્રદક્ષિણા માટે અલગ ટાઈમ છે આપવો પડે. સાંજે કથા વિરામ પામી જાય ને પછી એ ભાઈઓ ને બહેનો મનની અંદર સંકલ્પ લઈને બેઠા હોય કે મારે 108 પરિક્રમા કરવી છે, કોઈ કે મારે 1008 પરિક્રમા કરવી છે. અને આખે આખો આપણે તો અહીંયા પ્રદક્ષિણા માટેની ખુલ્લી જગ્યા રાખી જ સાહેબ. એનું કીર્તન કરવાથી, એનું ધ્યાન ધરવાથી, એનું પૂજન કરવાથી મનની અંદર ભક્તિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિના 3 ગુણ બતાવ્યા, સત્વ, રજ અને તમ. અને સૌથી પહેલા નંબરનું ઉદાહરણ દીધું કે લાકડું છે એ પ્રવૃત્તિ વગરનું છે. લાકડામાં કોઈ પ્રવૃત્તિ નથી, પણ એ લાકડાને આપણે કદાચ યજ્ઞ મંડપની અંદર પધરાવીએ અને એમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય એ લાકડા કરતા એનો ધુમાડો કિંમતી છે. કારણ કે જ્યાં ધુમાડો છે ત્યાં આગ છે, અને એ ધુમાડા કરતા આગ છે એ સૌથી વધુ ને વધુ કિંમતી છે. કારણ શું? તો કે એ જે આગ છે, જે અગ્નિ છે, એની અંદર આપણે સ્વાહાકાર કરી આપણે આપણા પિતૃઓના તર્પણાર્થે હોમ કરીએ છીએ, હવન કરીએ છીએ. અને જે આપણે સ્વાહાકાર કરીએ છીએ, ઓમ અગ્નયે નમઃ સ્વાહા ઇદમ અગ્નયે નમઃ.
એ સ્વાહાકાર એટલે દેવતાઓનો ખોરાક છે. આગળના રાજા મહારાજાઓ પહેલાના જમાનાની અંદર શું કરતા સાહેબ, ફુરસતનો સમય હોય ને ત્યારે બે હંમેશા કામ કરતા, કાં તો શિકારે નીકળી જતા અને કાં તો પોતાના રાજ્યની અંદર યજ્ઞ છે કરતા. બ્રાહ્મણોને બોલાવીને આપણે હાંજ પડતી નથી, બપોર થાતું નથી અને પેટને ખાડો પૂરો કરવા માટે કંઈક ને કંઈક આપણે હરિહર જોઈએ છે, તો દેવતાઓને પણ કંઈક હરિહર તો જોઈએ ને. અને એ હરિહર એટલે શું? તો કે યજ્ઞ કરવો, એમાં આહુતિઓ આપવી.